નમસ્કાર મિત્રો, સુપ્રભાતમ. અમારી આલેત નેચર ટીવી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગયા વખતે આપણે એક દુર્લભ વનસ્પતિ એટલે કે સફેદ રોકડનો પરિચય મેળવ્યો હતો. આ વખતે પણ એક દુર્લભ વનસ્પતિ એટલે કે એ ઝાડ થાય અને એનો પરિચય મેળવવાનો છે. એનું લાકડું છે ને એ ખૂબ કિંમતી ગણાય. તમે વર્તી ગયા હશો, પણ તમને કહી દઉં કે એનું લાકડું છે ને કાળું હોય અને આપણે ત્યાં મોટે ભાગે એ વનસ્પતિ જે થાય છે એ ક્યાંક જવલ્લે જોવા મળે અને એનું લાકડું કાળાશ પડતું નહીં પણ બદામી કલરનું હોય. આ લાકડું એટલું કડક અને કિંમતી છે. બીજું કે એમાં જોઈએ એવી નકશી થઈ શકે. એટલે આપણા જે દાદાઓ છે, પરદાદાઓ છે, એ ફર્નિચરમાં આનો ખૂબ ઉપયોગ કરતા. હજુ પણ તમે ગામડામાં જાઓ તો ત્યાં પિટારાન, તિજોરી એ બધું મજૂરને આનું જોવા મળે ખરું. અને એમાં ફક્ત તમે તેલ લગાડી દો અથવા તો ઘી લગાડી દો એટલે ખૂબ જ કારકાય. એમાં કલરની કોઈ જરૂર જ નથી પડતી. માટે જ કહેવામાં આવે છે કે જવલ્લે જોવા મળતું શીશમની આ જાત, જવલ્લે જ જોવા મળતી શીશમની આ જાત ઇમારતી લાકડું આપે, ઔષધમાં છે ખાસ. હા, તો ખાલી ઇમારતી લાકડું જ નથી આપતી પણ ઉપયોગી પણ એટલી જ છે. તો મિત્રો, જોઈએ આજે શીશમ વિશે. આ શીશમનું ઝાડ છે જેને મોટે ભાગે આપણે શીશમ તરીકે જ ઓળખીએ છીએ. શીશમની જો વાત કરીએ તો ભારતનું રાષ્ટ્રીય વૃક્ષોમાંનું એક અને ગુજરાતનું પરિચિત ઝાડ એ આ શીશમ. દુનિયામાં આના 250થી વધારે પ્રકાર છે, પણ ભારતમાં મુખ્ય 6 પ્રકારના ઝાડ થાય છે. જેમાં ઉત્તર ભારતમાં થતો અસલી શીશમ, દક્ષિણ ભારતમાં થતો કાળો શીશમ, નર્મદા શીશમ, આફ્રિકન બ્લેકવુડ, કિંગવુડ અને પનામા રોઝવુડ આ મુખ્ય જાતો આપણે ત્યાં થાય છે. જ્યારે ગુજરાતમાં કાળો એટલે કે અસલી શીશમ અને સફેદ શીશમ જેને આપણે શીશમડી કહીએ છીએ તે પુષ્કળ પ્રમાણમાં થાય છે. પણ કાળો એટલે કે અસલી શીશમ કે જેની આપણે વાત કરી રહ્યા છીએ તે દુર્લભ અને જવલ્લે જોવા મળે છે. અને એ પણ જે દક્ષિણમાં અને ઉત્તરમાં જે શીશમ મળે એવી જાત તો નથી જ. પણ મોટે ભાગે આપણે ત્યાં જે શીશમ થાય તેનું લાકડું કાળું નહીં પણ થોડું બદામી હોય છે. અને મોટે ભાગે તે ડુંગરાવ જમીનમાં, પડથાર જમીનમાં અને ગીરના જંગલમાં તેમજ બરડા ડુંગરમાં ગણ્યો ગાંઠિયો જોવા મળે છે. હિન્દીમાં તેને શીશુ કે શીશવના નામે ઓળખવામાં આવે છે. જ્યારે તેનું સંસ્કૃત નામ શિષ્યા કે શિનિયાપા છે. તો ક્યાંક તે કૃષ્ણ સારાના નામે પણ ઓળખાય છે. અંગ્રેજીમાં તે ઇન્ડિયન રોઝવુડ તરીકે પ્રસિદ્ધ છે. તો વળી અમુક જગ્યાએ તેને બ્લેકવુડ ટ્રીના નામે પણ ઓળખવામાં આવે છે. તેનું શાસ્ત્રીય નામ ડાલ્બજિયા લેટિફોલિયા છે. આ ઝાડ 30થી 100 ફૂટ જેટલા ઊંચા થાય છે, પણ આપણે ત્યાં 20થી 40 ફૂટ સુધીના જોવા મળે છે. તેના મૂળ ખીલા મૂળ તેમજ આડા અવડા ફાટાવાળા, થડ ખૂબ જ ઘેરાવદાર, સીધું ટટ્ટાર, થડનું લાકડું કિંમતી, તેની ઉપરની છાલ ઊભા ખાંચાવાળી અને ઉતરતી જતી હોય છે. તેમાંથી અનેક શાખાઓ નીકળી ઝાડને ઘેરાવદાર અને ઘટાદાર બનાવે છે. મૂળમાંથી અને નીચે થડમાંથી પણ શાખાઓ નીકળતી રહે છે. ઘણી જગ્યાએ નજીક નજીક ઘણા ઝાડ આ રીતે પણ જોઈ શકાય છે. કોમળ શાખાઓ નીચી નમતી અને રૂંવાટીવાળી હોય છે. પાન આંતરે આવેલા અને સંયુક્ત હોય છે.
તેની મુખ્ય દાંડી પર 3 થી 7 પાન 1.5 થી 2.5 ઇંચ લાંબા અને તેટલા જ પહોળા પાનનો આકાર ગોળાઈ લેતો ટેરવે બુઠ્ઠા તો કોઈક અણીવાળા કિનારી કળતલી વાળી ઉપરની સપાટી ઘેરા લીલા રંગની અને નીચેની સપાટી ફીકી ધોળાશ પડતી હોય છે. પાનને ચોરતા તેમાંથી લીલો રસ નીકળે છે જે સ્વાદે તુરો, સહેજ કડવો અને સહેજ ચીકણો હોય છે. માર્ચ એપ્રિલ માસમાં તેમાં નાના સફેદ રંગના અને સહેજ ગુલાબી ઝાંય મારતા ફૂલો આવે છે. ફૂલો ઝુમખામાં અને હળવી સુગંધવાળા હોય છે. ફૂલો મોટે ભાગે કોમળ શાખાઓના છેવાડે આવે છે. તેમાં પાતળી, સપાટ, ચળકતી શીંગ રૂપે ફળ બંધાય છે. શીંગ 2 થી 3 ઇંચ લાંબી અને તેમાં 1 થી 3 બીજ હોય છે જે શીંગમાં સ્પષ્ટ જોઈ શકાય છે. બીજ પાતળા અને શીંગ ફાટતા દૂર સુધી ઉડીને ફેલાય છે. લેગ્યુમિનોસી વર્ગની આ વનસ્પતિ ખૂબ જ કિંમતી લાકડું આપે છે. હાલમાં શીશમને કાપવાની મનાઈ છે, માટે આપણને મોટે ભાગે જે લાકડું મળે તે જૂનું જ મળે છે, જેની કિંમત 1 ઘન સ્ક્વેર ફૂટની 15 થી 30,000 સુધીની હોય છે. આ લાકડાની ખાસિયત એ છે કે તે વજનદાર અને લાંબા સમય સુધી કોહવાતું નથી. વળી તેના ઉપર જોઈએ તેવું નકશીકામ થઈ શકે છે, માટે જ તેને લાકડાનું સોનું કહેવાય છે. પેઢી દર પેઢી ચાલે એવું જો ફર્નિચર બનાવવું હોય તો કાળા શીશમમાંથી બનાવવું પડે, અને જો અમુક સમય પૂરતું મર્યાદિત ફર્નિચર બનાવવું હોય તો એ શીશમના લાકડામાંથી બને. અને કાળો શીશમ એટલા માટે જ ઉત્તમ છે કારણ કે શીશમના 100 ફાયદા: લાકડું આપે, દવા આપે, જમીન સુધારે અને પર્યાવરણને શુદ્ધ બનાવે છે. શીશમના ઔષધિ ગુણની જો વાત કરવામાં આવે તો તે સ્વાદે કડવો, તુરો, તીખો, અગ્નિદીપક, શીતળ, વર્ણકર, બળકર, રુચિકર અને સંતોષપ્રદ છે. તે પિત્ત, દાહ, સોજા, ઉલટી, હેડકી, કોઢ, અજીર્ણ, અતિસાર, મેદ, કૃમિ, કેન્સર, જવર તેમજ ગર્ભદોષોનો નાશ કરનાર ગણાય છે. શીશમના ઔષધિ ઉપયોગની જો વાત કરીએ તો તેના મૂળ, છાલ, પાન, ગુંદર, લાકડું એમ સર્વાંગ ઉપયોગી છે. શીશમના પાનની લેપડી મીઠા તેલમાં ઉકાળી તે તેલ ગાળી લઈ તેનો ઉપયોગ ચામડીના દરેક દર્દોમાં થઈ શકે. ખરજવું, દાદર, નાના નાના ફોડલાઓ તેમાં તેલ ખૂબ જ ઉત્તમ મનાય છે. તેમજ તેના પાનને પાણીમાં ઉકાળી સ્નાન કરવાથી શરીરમાં આવતી ખંજવાળ દૂર થાય છે. વાગેલા ઘાવ પર શીશમના તાજા પાન વાટી લગાડવાથી લોહી વહેતું બંધ થાય છે, પાક પડતો નથી, તેમજ ઘાવ જલ્દી રૂજાય છે. એટલું જ નહીં, તેના પાન મોંમાં ચાવીને રાખવાથી મોઢાના ચાંદાઓ દૂર થાય છે. તેના પાનનો રસ કપારે ચોપડવાથી માથાનો દુખાવો દૂર થાય છે. શીશમના ગુંદરનું પાણી પીવાથી ગળું સાફ થાય છે, શરદી ઉધરસમાં રાહત આપે છે, તેમજ અતિસાર દૂર કરે છે. શીશમના મૂળનો ઉકાળો કરી પીવાથી લોહી શુદ્ધ થાય છે, તાવ આવતો નથી. અને તાવ આવતો હોય અને જો તમને એકાંતરા તાવ હોય તો એમાં આ ઉકાળો ખૂબ જ ફાયદો કરનાર છે અને તેનાથી પેટ પણ સાફ થાય છે. શીશમના બીજનું તેલ સાંધાના દુખાવાની ઉત્તમ દવા ગણાય છે. આ તેલ શીશમના બીજમાંથી કાઢવામાં આવે છે અને જેનો સીધો જ ઉપયોગ કરી શકાય છે. શીશમની છાલનો ઉકાળો કરી તેનાથી કોગળા કરવાથી દાંત સાફ થાય છે, પેઢામાંથી નીકળતું લોહી બંધ થાય છે, દાંતનો દુખાવો મટે છે. શીશમની છાલનું ચૂર્ણ મધમાં મેળવી દિવસમાં 3 વખત લેવાથી ઝાડા થયા હોય કે મોરડો થયો હોય તો ખૂબ જ ફાયદો આપે છે. શીશમના પાનના રસમાં જીરાનું ચૂર્ણ મેળવી પીવાથી પ્રમેહ દૂર થાય છે. શીશમના 8 થી 10 પાનનો રસ પીવાથી અથવા 8 થી 10 પાન ચાવીને ખાવાથી કેન્સર દૂર થાય છે. આ પાનનો રસ સવારે નરણે કોઠે પીવાનો
તેમજ સાંજે પાન ચાવીને ખાઈ જવા કેન્સરના દર્દીઓ પર આ પ્રયોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થયેલો છે. આમ શીશમ ખૂબ જ ઉપયોગી અને ફાયદાકારક ઝાડ છે. તેનું લાકડું અતિ કિંમતી છે. ઔષધમાં પણ તે ઉપયોગી છે, પરંતુ તેનો પ્રમાણસર ઉપયોગ કરવો વધારે હિતાવહ છે. વધારે પ્રમાણમાં ઉપયોગ કરવાથી કબજિયાત થઈ શકે તેમજ પાચન શક્તિ પણ નબળી પડે છે. માટે વૈદ્યની સલાહ અનુસાર જ ઉપયોગ કરવો જોઈએ. તો મિત્રો, આજે આપણે શીશમ એટલે કે કાળા શીશમનો પરિચય મેળવ્યો અને આપણે અગાઉ જોઈ ગયા કે કેન્સરની પણ એ ઉત્તમમાં ઉત્તમ દવા છે. મિત્રો, મેં ઘણા લોકોને આના પાન છે એ કેન્સરની દવા તરીકે આપ્યા છે અને ઘણાને રાહત પણ થઈ છે, ઘણાને તો કેન્સર દૂર પણ થઈ ગયા છે. પણ આમાં બે જાત જોવા મળે. આપણે જોયું હતું એમ કે બીજી જાત છે એનું રિઝલ્ટ એટલું બધું નથી, પણ આ જે શીશમની જાત છે એ સારું રિઝલ્ટ આપે છે. વળી આની છાલ પણ કામમાં આવે એ આપણે જોયું, અને લાકડું તો ખૂબ ઉપયોગી છે, આપણે જોયું જ છીએ. તો મિત્રો, આવી અગત્યની જે વનસ્પતિઓ છે, ખરેખર આપણે આ વનસ્પતિઓનો વધારે ફેલાવો થાય અને આપણી આગલી પેઢીને આ વૃક્ષ મળે, એનું લાકડું પણ મળે, એવા પ્રયત્નો આપણે કરવા જોઈએ. તમે અહીંયા બગીચો જોઈ રહ્યા છો, એ બગીચાની અંદર પણ અમે આ શીશમના ઝાડવા વાવ્યા છે અને મોટે ભાગે આપણે ત્યાં આ દુર્લભ ઝાડ ગણાય. તો મિત્રો, આવા ઝાડ છે એને ઉછેરીએ, એટલું જ નહીં પણ આપણે એનો ઉપયોગ પણ કરીએ. મિત્રો, આવી અગત્યની માહિતી આપ મેળવતા રહો અને લાઈક કરો, શેર કરો અને હા, આપણું સૂત્ર છે યાદ છે ને કે મારું સ્વાસ્થ્ય મારા હાથમાં. તો મિત્રો, તમારું સ્વાસ્થ્ય જાળવો અને હા, આવતા મંગળવારે ફરી પાછા આપણે એક નવી જ વનસ્પતિ લઈને આવશું. ત્યાં સુધી રજા આપશો. નારાયણભાઈના જય શ્રી કૃષ્ણ.